આણંદ જિલ્લામાં રેતી લીઝ હોલ્ડરો દ્વારા નદીમાં યાંત્રિક બોટથી રેતી કાઢવા છૂટ આપવા માંગ કરીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. આણંદ જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીમાંથી ભૂસ્તર શાસ્ત્રી વિભાગ દ્વારા રેતી ખનન માટે યાંત્રિક બોટને છેલ્લા 15 દિવસથી બંધ કરી દીધી છે, જેના પગલે લીઝ અને બ્લોક સાથે સંકળાયેલા મજૂરો, ઓપરેટરો અને વાહનો ડ્રાઈવરોની આજીવિકા પર માઠી અસર પડી છે. આ વ્યવસાય થકી દૈનિક 90,000 લોકોને રોજીરોટી મળે છે. તેને ધ્યાને લઈને લીઝ ધારકો અને બ્લોક હોલ્ડરો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને તાત્કાલિક નદીમાં યાંત્રિક બોટને મંજૂરી આપવા માંગ કરી છે. મારું નામ સર પ્રજ્ઞેશ દવે છે. છેલ્લા 15-20 દિવસથી યાંત્રિક બોટ બંધ કરાઈ છે શ્રી રવિ મિસ્ત્રી સાહેબે. અમે એના વિરોધમાં અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે. આણંદ જિલ્લામાં 35થી 40 લીઝ કે બ્લોક આવેલા છે. પણ છેલ્લા 20 દિવસથી ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી સાહેબે યાંત્રિક બોટ બંધ કરવામાં આવી છે. હવે જે છેલ્લા ઘણા સમયથી જે ડૂબવાના બનાવ બનેલ છે ત્યાં કોઈ પણ લીઝ કે બ્લોક આવેલ નથી. પણ એનકેન રીતે લોકો ખોટી રજૂઆત કરીને લીઝને બ્લોક ધારકોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. હવે સર મહીસાગર નદીમાં મહીસાગર માતાનું મંદિર આવ્યું છે, એ બહુ પવિત્ર સ્થાન છે. ત્યાં લોકો નવું એ આસ્થાનું વિષય છે. હવે સર જે જગ્યાએ લીઝ કે બ્લોક આવેલા છે એ જગ્યાએ તમે નવા માટે એક નિર્ધારિત જગ્યા આપી દો તો લીઝ ધારકો રેતીવાળા હેરાન થાય નહીં. હવે છેલ્લા 20 દિવસથી સર આણંદ જિલ્લામાં અત્યારે ક્યાંય રેતી મળતી નહીં. એની સાથે સંકળાયેલ 90,000 કે 1 લાખ લોકોના પરિવારોને અત્યારે અસર થઈ રહી છે. અને આણંદ જિલ્લા સિવાય બીજા તમામ જિલ્લાઓમાં આ રીતે રેતી કાઢવામાં આવે છે. અત્યારે સર એવું છે, અમને નવડી પર પ્રતિબંધ લાદવા આવે કે કોઈ નવડી જોઈએ નહીં. હવે સર નવડી વગર રેતી કાઢવી અશક્ય છે. અને આણંદ સિવાય બધા જિલ્લાઓમાં આ રીતે રેતી નીકળે છે. તો સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે અમારું જે રેગ્યુલર જે 15 વર્ષથી અમે આ રીતે ધંધો કરીએ છીએ એ રીતે અમને કરો તો અમારું બધાનું ગુજરાન ચાલી જાય. બસ એ જ નમ્ર વિનંતી છે કે અમને જે બોટ અમારી ચાલતી હતી એ ચાલવા દે.